ન્યૂયોર્કની એક બેંકમાં કાર્યરત બાર્બરા એન્ડરસન ફિનિક્સ એરિઝોનામાં રહેવા ઈચ્છતી હતી, કેમ કે એના બાળકનું સ્વાસ્થ્ય ઠીક રહેતું નહોતું. અમારા કોર્સમાં શીખવવામાં આવેલા સિદ્ધાંતોનો યોગ્ય રીતથી પ્રયોગ કરીને એણે ફિનિક્સની 12-13 બેંકોને આ પત્ર લખ્યો. ડિયર સર, તમારી બેંકના વિકાસ હેતુ મારા 10 વર્ષનો અનુભવ ખૂબ કામ આવી શકે છે. આ સમયે હું ન્યૂયોર્કની બેન્કર્સ ટ્રસ્ટ કંપનીમાં બ્રાન્ચ મેનેજરના પદ પર કાર્યરત છું, પરંતુ એનાથી પહેલાં હું કેટલાય પદો પર કામ કરી ચૂકી છું. મને બેન્કિંગના બધા પાસાઓ જેમ કે ક્રેડિટ, લોન, ટેલર તથા પ્રશાસન વગેરે બધાનું સારું જ્ઞાન છે. હું મે મહિનાથી ફિનિક્સમાં રહેવા આવી રહી છું અને મને પૂરો વિશ્વાસ છે કે મારી સેવાઓ તમારી બેંકના વિકાસ માટે લાભદાયક સાબિત થશે. હું 3 એપ્રિલવાળા સપ્તાહમાં ફિનિક્સમાં જ રહીશ અને હું ઈચ્છું છું કે તમે જોઈ લો કે હું કયા પ્રકારે તમારી બેંકના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરી શકું છું. તમારી આભારી, બાર્બરા એલ એન્ડરસન. હવે તમને શું લાગે છે કે મિસિસ એન્ડરસનને પોતાના આ પત્રનો જવાબ મળ્યો હશે કે નહીં? મને તો લાગે છે કે એકાદ બેંકને છોડીને બધાએ એમના આ પત્રનો જવાબ જરૂર આપ્યો હશે, કેમ કે એન્ડરસનને ક્યાંય પણ એ બતાવ્યું ન હતું કે તે શું ઈચ્છે છે, બલકે એમણે ફક્ત બેંકના વિકાસ માટે પોતાની સારી સેવાઓ આપવા વિશે કહ્યું હતું. એમનું પૂરું ધ્યાન બેંકની સેવાઓ પર કેન્દ્રિત કર્યું હતું, ના કે પોતાની ખુદની ઈચ્છા પૂર્તિ પર. આજે તમને અગણિત સેલ્સમેન ફૂટપાથ પર હતાશ, ચિંતિત, થાકેલા, હારેલા ફરતા દેખાઈ જશે. કારણ પાછું એ જ, તે ફક્ત પોતાના લાભ, પોતાની જરૂરિયાતો વિશે જ વિચારે છે. ક્યારેય પણ એ વાત પર ધ્યાન નથી આપતા કે હું અથવા તમે એ વસ્તુ કેમ ખરીદીએ. પરંતુ દરેક કોઈ હંમેશા પોતાની જ સમસ્યાનું નિરાકરણ કરવા ઈચ્છે છે. જો સેલ્સમેન આપણને પોતાની વાતોથી એ અનુભવ કરાવી દે કે એના માલને ખરીદીને આપણી સમસ્યાઓનું કેમ કરી અને કેવી રીતે નિરાકરણ કરી શકાય છે, તો એને પોતાનો માલ વેચવાની જરૂર જ નહીં પડે. આપણે તો આપમેળે જ એનો સામાન ખરીદવામાં રુચિ બતાવીશું. બીજી એક મહત્ત્વની વાત, ગ્રાહકને હંમેશા એ અહેસાસ થવો જોઈએ કે તે સામાન ખરીદી રહ્યો છે, ના કે એ કોઈ સામાન તમે જબરદસ્તી વેચવા જઈ રહ્યો છે. આ જ તો કારણ હોય છે કે ઘણા બધા સેલ્સમેન જીવનભર સફળ નથી થઈ શકતા, કેમ કે તેઓ હંમેશા જ પોતાના દૃષ્ટિકોણથી જ જુએ છે, ના કે ગ્રાહકના દૃષ્ટિકોણથી. એનું એક ઉદાહરણ અહીંયા પ્રસ્તુત છે. કેટલાય વર્ષો સુધી હું ફોરેસ્ટલ્સમાં જઈ રહ્યો છું, જે ગ્રેટર ન્યૂયોર્કના મધ્યમાં ખાનગી મકાનોની એક નાની એવી કોલોની હતી. એકવાર હું ઝડપથી સ્ટેશનની તરફ જઈ રહ્યો હતો કે અચાનક મારી મુલાકાત એક રિયલ એસ્ટેટ ઓપરેટરથી થઈ હતી, જે એ વિસ્તારમાં કેટલાય વર્ષોથી જમીન મિલકત ખરીદવાનું વેચવાનું કામ કરી રહ્યો હતો. એને ફોરેસ્ટ હિલ્સની પણ સારી જાણકારી હતી. આથી મેં એનાથી પૂછી લીધું કે મારા સ્ટકો પર મેટલ લેથથી બનેલા છે અથવા હોલો ટાઇલ્સથી. એણે કહી દીધું કે તે આ વિશે નથી જાણતો, પરંતુ આપમેળે જ એણે મને એક એવી વાત પણ બતાવી જે મને પહેલાંથી જ ખબર હતી કે હું એની જાણકારી ફોરેસ્ટ હિલ્સ ગાર્ડન એસોસિએશનથી લઈ શકું છું. આગલી સવારે એનો એક પત્ર મને મળ્યો, પરંતુ એ પત્રમાં એણે મારા મકાન વિશે કોઈ જાણકારી આપી ન હતી. જ્યારે કે તે મિનિટોમાં એ જાણકારી પ્રાપ્ત કરી શકતો હતો, પરંતુ એણે સહેજ પણ કષ્ટ ના ઉઠાવવા ઈચ્છ્યું. એણે મને એકવાર ફરી એ બતાવ્યું કે એની જાણકારી હું ટેલિફોન કરીને લઈ શકું છું, અને પછી એ પણ કહી દીધું કે હું એનાથી પોતાનો જીવન વીમા કરાવી લઉં. મતલબ તે ફક્ત પોતાના સ્વાર્થની સિદ્ધિ કરવા ઈચ્છતો હતો અને કોઈ મદદ કરવામાં એને જરા પણ રુચિ ન હતી. બર્મિંઘમ, અલ્બામાના જે. હોવર્ડ લ્યુકાસે અમને એક જ કંપનીના 2 સેલ્સમેનોના વિષયમાં બતાવ્યું, જેમણે એક જેવી પરિસ્થિતિઓમાં ભિન્ન રીતથી કામ કર્યું. કેટલાય વર્ષો પહેલાં હું એક નાની એવી કંપનીમાં જ મેનેજમેન્ટ ટીમનો હિસ્સો હતો. અમારી ઓફિસની નજીક એક ખૂબ મોટીનું ડિસ્ટ્રક્શન હેડક્વાર્ટર હતું. દરેક વિસ્તારના કેટલાક એજન્ટ નિશ્ચિત કરી દેવામાં આવ્યા હતા, તથા આ જ નિયમ અનુસાર અમારી કંપનીના હિસ્સામાં 2 એજન્ટ આવ્યા હતા, જેમના નામ મેં જોન અને કાર્લ રાખી દીધા હતા. પછી એક દિવસ કાર્લ અમારી ઓફિસમાં આવીને બતાવવા લાગ્યો કે એની કંપનીએ એક્ઝિક્યુટિવ્સ માટે એક નવી વીમા પોલિસી પ્રારંભ કરી છે, જેમાં અમારી પછીથી રુચિ પેદા થઈ શકે છે, અને જ્યારે પોલિસી વિશે બધું જ સ્પષ્ટ રીતે જાણ ચાલી જશે તો તે ફરીથી અમારી પાસે આવશે. જોને પણ એ જ દિવસે અમને ફૂટપાથ પર જોઈ લીધા અને તે પણ બૂમો પાડીને કહેવા લાગ્યો, "લુક, જરા ઊભા તો રહો, મારી પાસે તમારા લોકો માટે એક શાનદાર સૂચના છે." એણે ઉત્સાહપૂર્વક રોમાંચિત થતાં કહ્યું કે એની કંપનીએ એક ખૂબ જ શાનદાર પોલિસી શરૂ કરી છે. એ જ પોલિસી વિશે કાર્લે ખૂબ સરળ રીતે ઉલ્લેખ કર્યો હતો.
પછી જોને કહ્યું કે હું ઈચ્છું છું કે તમે તેના પ્રથમ ગ્રાહક બની જાઓ. પછી એણે એમને એ પોલિસીની વિસ્તારપૂર્વક જાણકારી આપી તથા પોતાની વાતને એ કહીને પૂર્ણવિરામ લગાવ્યું કે આ પોલિસી એકદમ નવી નવેલી છે અને હું કાલે જ ઓફિસમાં જઈને એની પૂરી જાણકારી પ્રાપ્ત કરી લઈશ. આ સમયગાળામાં અમે બીજી બધી ઔપચારિકતાઓ પૂરી કરી લીધી તથા ફોર્મ વગેરે હસ્તાક્ષર કરીને મોકલાવી દઈ, જેનાથી કંપની વ્યક્તિગત સેવાઓ પણ તમને પ્રદાન કરી શકે. એની વાતો એટલી ઉત્સાહપૂર્વક હતી કે અમે પણ ખૂબ ઉત્સુક થઈ ગયા એ પોલિસી કરાવવા માટે. જ્યારે કે અમને એ પોલિસીની વધારે જાણકારી પણ ન હતી. પછીથી અમને જે પણ જાણકારી મળી તે જોન દ્વારા બતાવવામાં આવેલી જાણકારી અનુસાર જ હતી અને એનું પરિણામ એ નીકળ્યું કે જોને અમારામાંથી પ્રત્યેકને એક પોલિસી વેચી દીધી, બલકે એનાથી અમારું કવરેજ પણ કેટલાય ગણું વધી ગયું. અમે આ પોલિસી કાલના માધ્યમથી ખરીદી શકતા હતા, પરંતુ એણે તો અમારી ઈચ્છારૂપી આગને હવા આપવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો. આ પૂરો સંસાર સ્વાર્થી લોકોનો જમઘટ છે, જે ફક્ત પોતાનું જ સારું ઈચ્છે છે, બીજાની કોઈ ચિંતા નથી કરતા. પરંતુ સ્વાર્થી લોકોની ભીડમાં એક બે મનુષ્ય એવા પણ મળી જાય છે જે નિસ્વાર્થ ભાવથી બીજાઓની મદદ કરવા ઈચ્છે છે. એવા લોકો ખુદનો લાભ નથી ઈચ્છતા, છતાં પણ એ લાભ એમને આપમેળે મળી જાય છે, કારણ એવા લોકોના પ્રતિસ્પર્ધી નામ માત્રના જ હોય છે. ઓવેન ડી યંગ, જે અમેરિકાના પ્રસિદ્ધ વકીલ તેમજ મહાન બિઝનેસ લીડર હતા, એમણે એકવાર કહ્યું હતું, જે વ્યક્તિ ખુદને બીજાઓના સ્થાન પર રાખી શકે છે, જે બીજાઓના મસ્તિષ્કમાં કામ કરવાની યોજનાને સમજી જાય છે, એમને તો આ વાતની ચિંતા ક્યારેય પણ ના કરવી જોઈએ કે એમનું ભવિષ્ય ઉજ્જવળ હશે કે અંધકારમય. તો જો તમે આ પુસ્તકને વાંચીને ફક્ત આ જ એક ગાંઠ બાંધી લો કે કયા પ્રકારથી બીજા વ્યક્તિના દૃષ્ટિકોણથી વિચારી શકાય છે તથા સ્થિતિને દૃષ્ટિકોણના માધ્યમથી જોઈ શકાય છે, તો આ તમારા જીવનમાં માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. કોઈ બીજા વ્યક્તિના દૃષ્ટિકોણથી સ્થિતિને જોવા તથા કોઈ કામ કરવાની ઈચ્છા જાગૃત કરવાનો અર્થ એ બિલકુલ નથી કે તમે સામેવાળા વ્યક્તિનું શારીરિક કે માનસિક શોષણ કરવા ઈચ્છો છો અથવા પછી પોતાનો ઉલ્લુ સીધો કરીને કોઈ કામ કાઢવા ઈચ્છો છો. તમારે કોઈ એવો રસ્તો કાઢવાનો છે જેમાં બંનેનો જ લાભ હોય. જેમ કે મિસ્ટર વર્મિલન દ્વારા લખવામાં આવેલ અભિપ્રાયો પર અમલ કરવાથી પત્ર મોકલવાવાળા તથા પત્ર પ્રાપ્ત કરવાવાળા બંનેનો જ લાભ થયો. મિસિસ એન્ડરસન તથા બેંક બંનેને જે પત્ર લાભ થયો, કેમ કે મિસિસ એન્ડરસનને એક ખૂબ સારી મનગમતી નોકરી મળી ગઈ હતી તથા બેંકને એક સુંદર તથા યોગ્ય કર્મચારી મળી ગયો હતો. એ જ પ્રકારે વીમા કરાવવાવાળા મિસ્ટર જોનને મિસ્ટર લ્યુકાસના વીમાનું કમિશન મળી ગયું તથા મિસ્ટર લ્યુકાસની પણ એક સુંદર વીમા પોલિસી પ્રાપ્ત થઈ ગઈ હતી. શેલ ઓઇલ કંપનીના માઇકલ ડી વિલ્ડનનો અનુભવ પણ આ વાતનો ઉલ્લેખ કરે છે કે કયા પ્રકારે બીજા વ્યક્તિમાં કામ કરવા પ્રત્યે રુચિ પેદા કરાવીને બંને પક્ષોને લાભ પહોંચાડી શકાય છે. માઇકલ વારવિક રોડ આઇલેન્ડમાં આ કંપનીનો ટેરિટરી સેલ્સમેન છે. માઇક ઈચ્છતો હતો કે તે પોતાના જિલ્લાનો ટોપ સેલ્સમેન બની જાય, પરંતુ એક સર્વિસ સ્ટેશનને કારણે તે ટોપનો સેલ્સમેન બની શકતો ન હતો. આ સ્ટેશનનો માલિક વૃદ્ધ થઈ ચૂક્યો હતો તથા તે આધુનિકીકરણના પક્ષમાં ન હતો. આ સ્ટેશનની સ્થિતિ વધારે ખરાબ તથા ખસ્તા હાલ હતી, આથી ત્યાં પર વેચાણ સતત ઓછું થતું જઈ રહ્યું હતું. માઇકે ઘણો પ્રયત્ન કર્યો કે મેનેજરને રાજી કરી શકે કે તે સ્ટેશનનું આધુનિકીકરણ કરાવી લે, પરંતુ માઇકને આ ચર્ચાઓનો કોઈ પણ લાભ થતો દેખાઈ રહ્યો ન હતો. પછી માઇકે નિર્ણય કર્યો કે તે મેનેજરને પોતાના વિસ્તારનું સૌથી નવું સેલ સ્ટેશન બતાવવા લઈ જશે. નવા સ્ટેશનની સુવિધાઓને જોઈને મેનેજર દંગ રહી ગયો તથા માલિકના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. પછી જ્યારે એણે જોયું કે મેનેજરે પણ પોતાના સ્ટેશનનું નવીનીકરણ કરાવી લીધું અને એના વેચાણમાં પણ વૃદ્ધિ થઈ ગઈ હતી, પછી માઇક પોતાના જિલ્લાના ટોપ સ્પોટ પર પહોંચી ગયો. તો બસ આ જ વાત ચર્ચાઓથી, વિવાદોથી, તર્ક વિતર્કથી કોઈ લાભ ના થયો. મેનેજરના મનમાં તીવ્ર ઈચ્છા જાગૃત કરવાથી એને આધુનિક સ્ટેશન બતાવવાથી બંનેનો જ લાભ થયો, માઇકને પણ અને મેનેજરને પણ. મોટાભાગના વિદ્યાર્થી કોલેજ જઈને વર્જિલ વાંચવાનું તો શીખી લે છે, તેઓ કેલ્ક્યુલસના રહસ્ય પણ જાણી જાય છે, પરંતુ આ વાત ક્યારેય નથી જાણતા કે એમના મસ્તિષ્ક કયા પ્રકારથી કામ કરે છે. ઉદાહરણ માટે, એકવાર મેં ઇફેક્ટિવ સ્પીકિંગ પર નવયુવાન કોલેજ ગ્રેજ્યુએટ્સને માટે એક કોર્સનું આયોજન કર્યું. આ બધા યુવાનોને એક મોટા એર કન્ડિશનર નિર્માતા કેરિયર કોર્પોરેશનના કર્મચારીના રૂપા કાર્ય કરવાનું હતું. એમનામાંથી એક પ્રતિસ્પર્ધી બીજાઓથી એ વાત મનાવવા ઈચ્છતો હતો કે તે બધા ખાલી સમયમાં બાસ્કેટબોલ રમ્યા કરે. એણે એમનાથી કહ્યું, હું એ ઈચ્છું છું કે તમે બધા બાસ્કેટબોલ રમવાનું પ્રારંભ કરી દો. હું તો આ રમત રમવા માટે ખૂબ ઉત્સુક રહું છું, પરંતુ જીમમાં મને આ રમત માટે પર્યાપ્ત ખેલાડી મળી નથી શકતા. આથી તમે બધા આજે રાત્રે જીમમાં જરૂર આવજો, કેમ કે હું બાસ્કેટબોલ રમવા માટે ખૂબ તડપી રહ્યો છું. સેજ ધ્યાન આપો. શું એણે એકવાર પણ ક્યારેય આ વાતની ચિંતા કરી હતી કે તમારી શું ઈચ્છા છે?
તમે જીમમાં કેમ જવા ઈચ્છશો? તમે કેમ પરવાહ કરશો કે તે શું ઈચ્છે છે? એના સ્થાન પર જો એણે પોતાના સાથીઓથી કહ્યું હોત કે એમને જિમ્નેશિયમમાં જવાથી અનેક લાભ મળશે, જેમ એમનો ઉત્સાહ વધશે તો ભૂખ પણ વધશે, પછી મગજ ઝડપથી કામ કરશે અને રમત રમવામાં આનંદ તો આવશે જ, તો જરૂર એના સાથીઓએ એની વાત પર વિચાર કર્યો હોત અને લાભ પણ બંનેનો જ હોત. આથી હું પ્રોફેસર ઓવરસ્ટ્રીટની લાભદાયક સલાહને ફરીથી દોહરાવવા ઈચ્છું છું. સૌથી પહેલાં સામેવાળા વ્યક્તિમાં કામ કરવાની પ્રબળ ઈચ્છા જાગૃત કરો. જેણે આ કામ કરી લીધું, પૂરી દુનિયા એની મુઠ્ઠીમાં થઈ જશે અને જો આ કરવામાં અસફળ રહેશે તો એકલો જ રહી જશે. અમારી પ્રશિક્ષણ શિબિરમાં એક વિદ્યાર્થી એવો હતો જે હંમેશા પોતાના બાળકોને લઈને ચિંતિત રહેતો હતો, કારણ બાળક ઠીકથી ખાતો પીતો ન હતો, આથી એનું વજન પણ ખૂબ ઓછું હતું. એ બાળક પર પણ માતા પિતા દ્વારા એ જ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો જે દરેક માતા પિતા કરે છે. તેઓ તેને દાંટ ફટકાર આપતા રહેતા હતા. કોઈ કહેતું હતું કે તું જલ્દીથી આ ખાઈ લે નહીંતર પિટાઈ થઈ જશે, તો કોઈ કહેતું હતું કે તું જલ્દીથી ખાઈને મોટો થઈ જા. પરંતુ શું બાળકે ક્યારેય પણ આ વાતોને આનાથી વધારે મહત્ત્વ આપ્યું હશે? જેટલું મહત્ત્વ કોઈ માણસ રેતથી ભરેલા બીચ પર રેતના એક અંશ તરફ આપે છે. કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ એવી આશા પણ નહીં કરે કે એક 3 વર્ષનો નાનો નિર્દોષ બાળક પોતાના 30 વર્ષના પિતાના દૃષ્ટિકોણથી જુએ. પરંતુ એના પપ્પા તો એનાથી એ જ આશા લગાવીને બેઠા હતા. પરંતુ એના પિતાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો કે તે સરાસર મૂર્ખતા કરી રહ્યો છે. મારે પોતાની ઈચ્છાનો ત્યાગ કરીને એ વિચારવું જોઈએ કે બાળક શું ઈચ્છે છે. આ પ્રકારે વિચારવા પર એમની સામે સમસ્યાનું નિરાકરણ પણ સ્પષ્ટ નજર આવવા લાગ્યું. બાળકને પોતાની 3 પૈડાવાળી સાયકલ પ્રકુલિનના ઘરની સામે ચલાવવાની ખૂબ સારી લાગતી હતી. આ જ વિસ્તારમાં એક મોટો બાળક પણ રહેતો હતો જે એ નાના બાળકની સાયકલ છીનવીને ચલાવવા લાગતો હતો. પછી નાનો બાળક દોડતો દોડતો પોતાની મમ્મીની પાસે આવતો હતો અને માતા મોટા બાળકની સાયકલથી ઉતારીને નાના બાળકને એના પર બેસાડી દેતી હતી. આ લગભગ દરરોજનું કામ હતું. બાળકની માનસિકતાને જાણવા માટે કોઈ શર્લોક હોમ્સની જરૂર ન હતી. એનો ગર્વ, એનો જુસ્સો, એની ઉત્તમ દેખાવાની મહત્વાકાંક્ષા બધું જ એની માતા ચપટીઓમાં જ સમજી જતી હતી. પછી એના પિતાએ એને સમજાવ્યો કે જો તે પોતાનું માતાનું કહેવાનું માનીને ઠીકથી ખાશે તો એક દિવસ તે ખુદ જ એ મોટા બાળકથી બદલો લઈ શકશે. પછી તો જાણે બાળક પર એ ગુંડા બાળકને મારવાનું ભૂત સવાર થઈ ગયું અને એ જ દિવસથી એણે ઠીકથી ખાવાનું શરૂ કરી દીધું. તે બાળક લીલા શાકભાજી, દૂધ, ફળ, રોટલી બધું જ ખૂબ શોખથી ખાવા લાગ્યો, જેથી મોટો થઈને એ બાળકથી બદલો લઈ શકે. આ સમસ્યાનું સમાધાન થઈ જવા પર માતા પિતાએ એ બાળકની બીજી સમસ્યા પર ધ્યાન આપ્યું. તે બાળક રાત્રે સૂતા સૂતા પથારી ભીની કરી દેતો હતો. તે બાળક રાત્રે પોતાની માતાની પાસે સૂતો હતો. દાદી સવારે ઉઠવા પર હંમેશા કહેતી હતી, જુઓ જોની બેટા, તમે કાલે રાત્રે ફરીથી પથારીમાં શું કરી દીધું? પછી બાળક જવાબ આપતો હતો, ના ના દાદી, મેં શું નથી કર્યું, તમે જ કરી દીધું હશે. બૂમ બરાડા કરવાથી, દાંટ ફટકાર આપવાથી, જેને શરમનો ભાવ અપાવવાથી, વારંવાર તે બતાવવાથી કે આ કરવું ગંદુ છે અથવા તો મમ્મી પપ્પાને આ પસંદ નથી, કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન ના નીકળ્યું. પછી માતા પિતાએ ખુદથી પ્રશ્ન કર્યો, આપણે બાળકના મનમાં એ ઈચ્છા જાગૃત કરવી પડશે કે તે પથારી ભીની ના કરે. પછી એમણે વાતના ઊંડાણ સુધી જવાનું યોગ્ય સમજ્યું. આખરે બાળક શું ઈચ્છતો હતો? પહેલી વાત તો એ કે તે પોતાના પપ્પાની જેમ પાયજામો પહેરવા ઈચ્છતો હતો, પોતાની દાદીની જેમ નાઇટ ગાઉનમાં નહીં. દાદી એની એ આદતથી ખૂબ પરેશાન થઈ ચૂકી હતી. આથી એમણે કહ્યું કે જો તે પથારી ભીની કરવાની છોડી દેશે તો તેને એક નહીં 2 પાયજામા અપાવી દેશે. બીજી વાત, બાળક પોતાની અલગ પથારી ઈચ્છતો હતો. આથી એની દાદીએ એની આ વાત પણ માની લીધી. પછી એની માતા એને બ્રકુલિનના એક મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં લઈને ગઈ અને સેલ્સ ગર્લ્સથી કહ્યું, અમારા નાના મહાશયને કોઈ વિશેષ ખરીદદારી કરવી છે. સેલ્સ ગર્લે પણ એને સહેજ વધારે જ મહત્ત્વ આપતા કહ્યું, કહો યંગ મેન, હું તમારી શું સેવા કરું? બાળક પણ થોડો ગુસ્સામાં કહેવા લાગ્યો, મારે મારા માટે એક આરામદાયક પથારી ખરીદવી છે. જ્યારે એને તે પથારી બતાવવામાં આવી જે એની મમ્મી એના માટે ખરીદવા ઈચ્છતી હતી
તો માતાએ સેલ્સ ગર્લને સંકેત કરી દીધો અને પછી એ સેલ્સ ગર્લે પણ એ બાળકને તે પથારી ખરીદવા માટે રાજી કરી દીધો. પથારી ઘર પર પહોંચી ચૂકી હતી. જ્યારે રાત્રે એના પપ્પા ઓફિસથી ઘેર પાછા ફર્યા તો બાળક દોડતો દોડતો આવ્યો અને પપ્પાને પોતાની પથારી બતાવવા લાગ્યો. તે ખૂબ ઉત્સાહિત હતો. તે કહેવા લાગ્યો કે આ પથારી તે ખુદ ખરીદીને લાવ્યો છે. પિતાએ પણ ચાર્લ્સ શ્વાબની સલાહ પર અમલ કર્યો તથા એ પથારીને જોઈને એની ખુલ્લા દિલથી ભરપૂર પ્રશંસા કરી. પછી પિતાએ કહ્યું, પરંતુ આટલી સુંદર પથારી તો તું ભીની કરીને ખરાબ કરી દઈશ. બાળકે તરત જ કહ્યું, સવાલ જ નથી ઉઠતો, હું તો આ પથારીને બિલકુલ પણ ખરાબ નહીં કરું. બાળકે પણ પોતાના વચન પર અમલ કર્યો. આખરે આ વચન એના ગર્વથી જોડાયેલું જો હતું. એણે પોતાના માટે ખુદ જ પથારી ખરીદી હતી અને એના પર તે પોતાના પપ્પાની જેમ પાયજામો પહેરીને સૂતો હતો. તે ખુદને પપ્પાની જેમ જ મોટો સમજી રહ્યો હતો. અમારા કોર્સના જ એક અન્ય વિદ્યાર્થી કેટી ડચમેન, જે ટેલિફોન એન્જિનિયર હતા, તેઓ પણ પોતાના 3 વર્ષીય બેટીને નાસ્તા માટે રાજી કરી શકતા ન હતા. બાળકી એટલી જિદ્દી હતી કે એના પર દાંત ફટકાર કે પ્રેમ કોઈનો પણ કોઈ પ્રભાવ થતો ન હતો. પછી માતા પિતાએ ખુદથી જ પ્રશ્ન કર્યો, આપણે એવું શું કરીએ જે આપણી બાળકીમાં ખાવાની ઈચ્છા જાગૃત થઈ જાય? એ નાની બાળકીને પોતાની મમ્મીની નકલ ઉતારવામાં ખૂબ આનંદ આવતો હતો. તે જલ્દીથી જલ્દી મમ્મીની જેમ મોટી થવા ઈચ્છતી હતી. પછી એક સવારે એમણે બાળકીથી કહ્યું કે તે મમ્મીની જેમ પોતાનો નાસ્તો ખુદ બનાવે. એમણે બાળકીને ગેસની સામે ખુરશી પર બેસાડી દીધી. જ્યારે નાની બાળકી કડાઈમાં પોતાનો નાસ્તો બનાવી રહી હતી, એક ક્ષણે પપ્પા રસોડામાં આવી ગયા અને તરત જ એ બાળકીને પૂરા ઉત્સાહથી કહ્યું, જુઓ પપ્પા, આજે હું ખુદ જ પોતાના માટે નાસ્તો તૈયાર કરી રહી છું. એ દિવસે તો એ બાળકીએ કોઈને કહ્યા વગર 2 વખત નાસ્તો કર્યો. એટલે એની એ નાસ્તામાં રુચિ તો હતી. તે ખુદને ખૂબ મહત્ત્વપૂર્ણ સમજી રહી હતી. એણે નાસ્તો તૈયાર કરવામાં આત્મ અભિવ્યક્તિનો એક નવીન માર્ગ શોધી લીધો હતો. આત્મ અભિવ્યક્તિ મનુષ્યના સ્વભાવની સર્વોત્તમ જરૂરિયાત હોય છે, એવું વિલિયમ વિન્ટરે એકવાર કહ્યું હતું. પછી આપણે આ બધા મનોવૈજ્ઞાનિક તથ્યને પોતાના વેપારમાં કેમ નથી ઉતારી શકતા? જ્યારે પણ કોઈ સારો વિચાર આપણા મસ્તિષ્કમાં આવે તો આપણે એને પોતાના વિચારના રૂપમાં બીજાઓની સમક્ષ પ્રસ્તુત ના કરવો જોઈએ. આપણે તો એવો પ્રયાસ કરવો જોઈએ કે તે આપમેળે જ આવી જાય. પછી તે વિચાર એમને પોતાનો વિચાર લાગશે અને તે એને પસંદ કરવા લાગશે અને પછી તે તમારી ઈચ્છાનું પાલન પણ તમારા કહ્યા વગર જ કરવા લાગશે. આથી આ વાત હંમેશા યાદ રાખો. સર્વપ્રથમ સામેવાળા વ્યક્તિમાં કોઈ કાર્યને કરવાની પ્રબળ ઈચ્છા જાગૃત કરો. જેણે એ કરી લીધું, પૂરી દુનિયા એની મુઠ્ઠીમાં, અને જે એ નથી કરી શકતો તે તો એકલો જ રહે છે. સિદ્ધાંત 3, સામેવાળા વ્યક્તિમાં કામ કરવાની પ્રબળ ઈચ્છા જાગૃત કરો.